2023ના દુષ્કર્મ કેસમાં બાથરાજની સેશન્સ કોર્ટનો મોટો ચુકાદો સામે આવ્યો છે। સગીરા પર દુષ્કર્મ આચરનારને અપાઈ 20 વર્ષની સજા અને સુઈગામમાં આરોપીએ બિસ્કિટની લાલચ આપીને સગીરાને ઘરે બોલાવી દુષ્કર્મ આચર્યું હતું। સગીરા સાથે દુષ્કર્મ આચર્યા બાદ આરોપીએ મારી નાખવાની ધમકી પણ આપી હતી અને સગીરાએ સમગ્ર આપવીતી પરિવારજનોને કહેતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસે ફરિયાદના આધારે પ્રકાશ પઢિયાર નામના નરાધમની ધરપકડ કરી છે। તો મારા માટે કે લે એક બિસ્કિટ લેતી આવજે એટલે 20 રૂપિયા આવે છે અને બિસ્કિટ લેવા એને પણ મોકલે છે। એ રિટર્ન જ્યારે બાળા લઈને આવે છે ત્યારે એ પોતાના ઘરમાં જતો રહે છે અને પછી એ બિસ્કિટ આપવા જાય છે ત્યારે કહે છે તું ઘરમાં આવી જા। એને એવી રીતે ભોળવી લલચાવી અને ઘરમાં લઈ જાય છે અને ઘરમાં લઈ ગયા પછી આ આરોપી તેની સાથે દુષ્કર્મ કરે છે, જે અંગેની ફરિયાદ સોઈગામ પોલીસ સ્ટેશનમાં ચાલી જતો અને એનો પોક્સો કેસ આજરોજ નામદાર કોર્ટમાં પુરાવાના અંતે ચાલી જતો નામદાર કોર્ટે આરોપીને પોક્સો અને 376ના કેસની અંદર 20 વર્ષની સજા ફરમાવેલ છે અને ટોટલ 1,75,000 રૂપિયાનો દંડ ફરમાવેલ છે।